હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આર્ટ ક્રાફ્ટ વિથ ડીઆઈવાય મી. તો આપણે આજે વેસ્ટ મટીરિયલમાંથી એક સરસ મજાનું સાઇડ ટેબલ બનાવવાના છીએ. આવું તૂટેલો ઢોલ મારી પાસે પડ્યો હતો ટોઈઝનો, અને મેં એક કુર્તી કરાવી હતી. તેનું જે આ ફેબ્રિક વધેલું છે તેનો જ રીયુઝ કરીને મેં સાઇડ ટેબલ બનાવ્યું છે. જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં તો ઢોલના માપના ફેબ્રિક કટ કરી લેવાના છે આવી રીતે, અને જ્યારે આપણે આ ફેબ્રિક લગાડીએ ત્યારે તેની ડિઝાઇન વ્યવસ્થિત લાગે તે રીતે આપણે ચિપકાવવાની કોશિશ કરવાની છે. આવી કોઈ પણ વસ્તુનો રીયુઝ કરવો હોય ત્યારે આપણે આપણા મગજનો બહુ સારો એવો યુઝ કરવો પડે છે કે આટલા થોડા મટીરિયલમાંથી હું એક સારી વસ્તુ કેવી રીતે બનાવી શકું. ત્યારબાદ મેં આ કાર્ડબોર્ડ ગ્લુગનથી ચિપકાવી દીધો છે બધી બાજુથી, જેથી ફેબ્રિક છે એ સરસ રીતે એના ઉપર ફિનિશિંગ આવી જાય જ્યારે આપણે લગાડીએ ત્યારે. આવી રીતે ફેબ્રિકના ટુકડા કટ કર્યા પછી તેને ગ્લુ ગનની હેલ્પથી સરસ રીતે આપણે ઢોલક ઉપર ચિપકાવવાના છે. આમાં મારી પાસે ફેબ્રિકના ટુકડા બહુ ઓછા છે અને તેની ડિઝાઇન કેવી રીતે વ્યવસ્થિત સેટ લાગે તે રીતે મેં ચિપકાવવાની કોશિશ કરી છે. અહીંયા જો મેં ડિઝાઇનનો મેળ સારી રીતે કર્યો છે, જેથી હાઉસ ભેગું બીજું અડધું હાઉસની ડિઝાઇન વ્યવસ્થિત સેટ થઈ જાય. ત્યારબાદ ઉપરનું આપણે આવી રીતે કાર્ડબોર્ડમાંથી કટ કરી લેવાનું છે અને તેના ઉપર કોન્ટ્રાસ્ટ કલરનું ફેબ્રિક ચિપકાવી દેવાનું છે, જેથી આપણું સાઇડ ટેબલ સરસ રીતે તૈયાર થઈ જશે.